ભાવનગર બી ડિવિઝન પોલીસને વધુ એક સફળતા મળી છે। ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે। ભાવનગર બી ડિવિઝન પોલીસને વધુ એક સફળતા મળી છે। દારૂની 60 બોટલો સાથે મહિલા બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે। તો શહેરના અડોડિયાવાસમાંથી મહિલા બુટલેગરની અટકાયત કરવામાં આવી છે। મહિલા બુટલેગર મીનાબેન મકવાણાને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડી છે। ત્યારે ગત મોડી રાત્રે પોલીસે અચાનક રેડ કરતા અસફળતા મળી હતી। તો હજુ પણ આ વિસ્તારમાં અનેક દારૂની હાટડીઓ હોવાની લોક ચર્ચા ઉઠી રહી છે। ત્યારે દારૂની 60 બોટલો સાથે મહિલા બુટલેગરની આ મામલે ધરપકડ કરવામાં આવી છે। શહેરના અડોડિયાવાસમાંથી મહિલા બુટલેગરની અટકાયત કરવામાં આવી છે। મહિલા બુટલેગર મીનાબેન મકવાણાને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડી છે। ત્યારે ગત મોડી રાત્રે પોલીસે અચાનક રેડ કરતા આ સફળતા મળી છે। તો ભાવનગરથી આ સમાચાર મળી રહ્યા છે। બી ડિવિઝન પોલીસને વધુ એક સફળતા મળી છે। દારૂની 60 બોટલો સાથે મહિલા બુટલેગરની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે। શહેરના અડોડિયાવાસમાંથી મહિલા બુટલેગરની અટકાયત કરવામાં આવી છે। સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે જોડાઈ ગયા છે। જી હિરેન, ભાવનગર બી ડિવિઝન પોલીસે 60 બોટલો સાથે મહિલા બુટલેગરની ધરપકડ કરી છે, વધુ શું વિગતો? જે ચોક્કસ જણાવતો, ભાવનગરના મિની દીવ તરીકે ઓળખાતા અડોડિયાવાસની અંદર ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટાફે રેડ કરી હતી। રેરમાં મીનાબેન રાકેશભાઈ મકવાણા નામની જે બુટલેગર છે તેમના ઘરમાંથી 160 ml જે પરપ્રાંતીય દારૂનો જથ્થો છે તે મળી આવ્યો હતો। જે 60 સપ્તાહની કિંમત આશરે 7800 રૂપિયા જેવી થાય છે। પણ બી ડિવિઝન પોલીસે મહિલા બુટલેગર સહિત જે મુદ્દામાલ છે તેને કબજે કરીને પ્રોહિબન્સ નીચે ગુનો દાખલ કરીને વધુ તપાસ જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર। તો ભાવનગરમાં બી ડિવિઝન પોલીસને વધુ એક સફળતા મળી છે। દારૂની 60 બોટલો સાથે મહિલા બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે। શહેરના અડોડિયાવાસમાંથી મહિલા બુટલેગરની અટકાયત કરવામાં આવી છે।